અમારા જે ઓજારો, એ ચાહે ગિલોલ હોય, એ ચાહે ગફણ હોય, એ ચાહે તીરકામઠું હોય, ચાહે ભાલા હોય, પાલિયા હોય, એ ચાહે અમારા ધારિયા હોય, અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે તમે વાલિયાના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, જે દિવસે તમે ડમલાઈના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, તે દિવસે ચૈતર વસાવાની આગેવાનીમાં અહીંયા ખૂબ મોટું આંદોલન થવાનું છે. અને આ મંચ પરથી, જાહેર મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ, અમારા લોકોને તમે જીઆઈડીસીઓમાં હેરાન કર્યા છે, આગળ રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં હેરાન કર્યા છે, આગળ અનેક પ્રોજેક્ટમાં ડેમોના નામે અહીંયા હેરાન પરેશાન કર્યા છે, કોરિડોરના નામે હેરાન કર્યા છે, હાઈવેના નામે હેરાન કર્યા છે. અમારા લોકોને તમે આ વિસ્તારમાં હેરાન કરવાનું કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ જે પણ તમે લાવવા માંગો છો, જે પણ તમે હાઈ સ્પીડ કોરિડોર લાવવા માંગો છો, એની માટેની લડત અમે લડવા તૈયાર છે. પણ તમને એક ઇંચ જમીન આપવાના નથી. અમારે આવનારા દિવસોમાં પાડેલેવાડી કરવી પડશે તો પાડેલેવાડી પણ કરીશું, અને અમારે નેપાળવાડી કરવી પડશે તો ગાંધીનગરમાં જઈને આ વાલિયાને ઝઘડેના લોકો માટે નેપાળવાડી કરવા પણ અમે તૈયાર છે.